હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે સૌ મજામાં છો. મિત્રો, આ વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ 11 માટે સંસ્કૃતના 2 આઈએમપી પેપરોના સંપૂર્ણ સોલ્યુશન. મિત્રો, પ્રથમ પરીક્ષાના બંને પેપર છે જે પાછલા વર્ષોમાં લેવાના છે. પહેલાં જ કહું છું કે આ પેપરો આ વખતે રિપીટ થવાના નથી. આ પ્રશ્નો જે પણ આ પેપરમાં આપેલા છે તમારે આઈએમપી તરીકે આનો ઉપયોગ કરવાનો છે, કારણ કે આવું જ પેપર બેઠું ન આવે, કારણ કે આ પાછલા વર્ષોનું પેપર છે. પરંતુ આમાં જે પણ પ્રશ્નો જે પણ પાઠમાંથી લેવામાં આવ્યા છે એ તમામ પ્રશ્નો જે છે તમારે સારી રીતે તૈયાર કરવાના રહેશે. તો ઘણું બધું રિપીટ થયેલું જોવા મળશે. અનુવાદમાં તમે કહી શકો છો કે જે પાઠમાંથી અનુવાદ લેવામાં આ બે પેપરમાં આવ્યું છે એ પાઠ જો તમે તૈયાર અનુવાદ કરી દો, એ બે પાઠના અનુવાદ જે સંપૂર્ણ, તો એમાંથી જ પૂછાવાની શક્યતા બહુ ઊંચી રહેતી હોય છે. તો એ રીતે તમારે આઈએમપી પેપર તરીકે ઉપયોગ કરવાનો છે. અને ઘણી બધી વસ્તુ રિપીટ થયેલી પણ જોવા મળે છે. ઓકે, બ્લુપ્રિન્ટ ઉપર ધ્યાન ન આપતા અલગ હોઈ શકે, અને એમાંય અલગ અલગ જિલ્લામાં તમારા પેપર અલગ અલગ આવે છે. ઓકે, જિલ્લા વાઇઝ અલગ અલગ નીકળે છે. તો એવું પણ હોઈ શકે કે કોઈક જિલ્લામાં બહુ પૂછાય, કોઈકમાં ઓછું પૂછાય, પરંતુ આનો તમારે આઈએમપી પેપર તરીકે ઉપયોગ કરવાનો છે. બે પેપર જોઈશું. ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. અને આઈએમપી પ્રશ્નો ન જોયા હોય 11મા ધોરણના સંસ્કૃતના, તો એનો વિડીયો તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, યા તો તમે ચેનલ ઉપર જઈને જોઈ શકો છો. ચાલો શરૂઆત કરી લઈએ વિભાગ એ થી. પહેલાં તો વિકલ્પો તમે જોઈ શકો છો. વિશ્વ ભેષ જહ કહ અસ્તિ તો હસ્તઃ આવશે. કલઈ યુગે પાપેન કે ભાંતિ. પાખંડા રાજા કિમ વશીકરોતિ તો સ્વપક્ષમ પરપક્ષમ ચ. ઉદ્ધત દંડ કશ્ય વિષણમ અસ્તિ તો નૃપશ્ય. એમ નીચે ખાલી જગ્યાઓ આપેલી છે. વેનિન કે દુષ્કારિતા તો સજ્જના આવશે. ખાલી જગ્યા ચેષ્ટિતેન કાનન ભુવામ સંક્ષોભ જાય તે, તો એમાં આવશે ભીમસ્ય. ભૂમિ ખાલી જગ્યા વંશ જાનામ અધિકારે વર્તતે, તો એમાં આવશે લેખકસ્ય. નીચે તમે જોઈ શકો છો જોડકા આપેલા છે. ઓકે, અહીંયા મિસ્ટેક થોડી થયેલી છે. ઓકે, સસાનમ મંત્રમપી મંત્રે વહ, તો એમાં જે ત્રીજા નંબરનું આવશે, એટલે કે આ જે છે સમાનુવો હવિષ્ય જુહોમી વાળું. પાદેહ સલીલ પાનાચ, તો એમાં પહેલું આવશે પરોક્ષાર્થસ્ય દર્શકમ. અને છેલ્લું છે અનેક સંશયોશ્ચિત દિહ, તો એમાં આવશે વ્યાધિનામ ચાપી દર્શનાથ. ઓકે, તો એમાં આવશે બીજા નંબરનું. બોલવામાં ભૂલ થાય તો માફ કરજો, કારણ કે મને સંસ્કૃત આવડતું એટલું નથી. ઓકે, રૂટીનમાં નથી, આપણે ગુજરાતી માણસ. એના પછી વિભાગ બી તમે જોઈ શકો છો. પહેલું જે અનુવાદ મિત્રો આપેલું અહીંયા છે એ પાઠ નંબર 11નો ફકરો લીધેલો છે. તો તમારે શું કરવાનું છે, 11મો પાઠ સંપૂર્ણ એનું અનુવાદ તૈયાર કરી દેવાનું છે. પરીક્ષામાં આ ફકરો નહીં આવે તો 11મા પાઠનો જ બીજો કોઈ ફકરો તમને જોવા મળી રહેશે. બીજો ફકરો પાઠ નંબર 12નો છે. તો પહેલાં જ કહ્યું 12મો પાઠ તમારે અનુવાદ તૈયાર કરી દેવાનો, 11મો અને 12મો. એની નીચે તમે જોઈ શકો છો શ્લોકોના અનુવાદ આવે છે. તો પહેલો જે શ્લોક છે એ પાઠ નંબર 3માંથી તમારે લેવામાં આવ્યો છે, અને બીજો જે શ્લોક એ પાઠ નંબર 2માંથી લેવામાં આવ્યો છે. ફરીથી એ જ વાત કે ત્રીજો પાઠ સંપૂર્ણ અને બીજો પાઠ સંપૂર્ણ અનુવાદ તમારે તૈયાર કરી દેવાના રહેશે. એની નીચે પછી તમે જોઈ શકો છો પ્રશ્નો શોધીને લખવાના છે ફકરામાંથી. પહેલો તમે જોઈ શકો છો જે અહીંયા ટીક કરેલો છે. ક્રમ અહીંયા પહેલાંથી આપી દીધેલા છે, તો તમે વિડીયો પોઝ કરીને જવાબ જોઈ લેજો, કારણ કે ફકરો પી રિપીટ થઈ શકે છે. ઓકે, એવું ના સમજતા કે ફકરો નથી પૂછાતો, પરંતુ રિપીટ થઈ શકે છે. વિભાગ સી તમે જોઈ શકો છો. સંક્ષિપ્ત જે આપેલી છે સમીક્ષાત્મક નોંધ. તો વૃક્ષનો મહિમા છે પાઠ નંબર 2. હનુમાન પાત્રની વિશેષતા પાઠ નંબર 13. રાજા તરીકે પૃથુ પાઠ નંબર 11માં તમારે મળી રહેશે, તૈયાર કરી દેવાના છે. એની નીચે ફરીથી એક ફકરો પૂછાય છે, જેના પ્રશ્નો અહીંયા ટીક કરેલા છે, તમે જોઈ શકો છો. ક્રમ અહીંયા આપી દીધેલો છે, તો એ રીતે તમારે તૈયાર કરી દેવાના રહેશે. નીચે પછી જે છે શ્લોક પૂર્તિ તમારે આવતી હોય છે, જે બીજા પાઠની લેવામાં આવી છે. એકે નામી સુવૃક્ષણથી શરૂ કરી સુપુત્રેણ કુલેણ તથા આવશે અહીંયા. તો શ્લોક પૂર્તિ છે, તૈયાર કરી દેજો. ગુજરાતી પ્રશ્નો છે. ભક્ત કોના કોનાથી અભયની પ્રાર્થના કરે છે, પાઠ નંબર 1. ભીમસેનને માર્ગમાં રહેલ વાનર ભૂતપૂર્વ કેમ લાગે છે, પાઠ નંબર 13માંથી મળી રહેશે. અર્થ વિસ્તાર તમે જોઈ શકો છો. પાઠ નંબર 4નો અહીંયા અર્થ વિસ્તાર પૂછવામાં આવેલો છે. તો પાઠ નંબર 4 તમારે જે છે અનુવાદ સારી રીતે તૈયાર કરી લેવાનું છે. એમાંથી કોઈ પણ જો શ્લોક આવી રીતે પંક્તિ તરીકે મૂકેલો હશે અર્થ વિસ્તારમાં, તો એનું અનુવાદ તમે કરશો તો તમને તરત એમાં શું લખવું એનો ખ્યાલ આવી જશે. તો એના માટે અનુવાદ આવડવું જરૂરી છે. વિભાગ ઈ તમે અહીંયા જોઈ શકો છો. સંક્ષિપ્ત જે ટિપ્પણી આપતી હોય છે, યજુર્વેદ અને ઉપનિષદ બંને તૈયાર કરી દેવાના છે. સુંડાસૂચિ ન્યાય તમારે સમજાવવાનું રહેશે. તો ન્યાય તો સંપૂર્ણ વાંચી લો એટલું સારું રહેશે, ગમે તે આવી શકે છે. અહીંયા અલંકાર જે છે એ અલંકાર તમારે ઓળખાવાનો રહેશે. ગણ કેટલા છે ને કયા કયા, તો ગણ 8 છે. યમાતા રાજ ભા ન સ લ ગ મ, આ રીતે યાદ રાખવાનું રહેશે. પંચતંત્ર નામના ગ્રંથની રચના કોણે કરી હતી, તો વિષ્ણુ શર્મા. શું આવશે, વિષ્ણુ
શર્મા। તો આ તો હતું પહેલું પેપર। બીજું પેપર આપણે જોઈ લઈએ। તમે જોઈ શકો છો અર્થશાસ્ત્રનું। એ પહેલાં ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો એક વખત જરૂરથી કરી દેજો। ઓકે, વિભાગ એ છે વેનઃ ખાલી જગ્યા આસીત તો ક્રૂરઃ, કશ્ય કુટિલતા પ્રાયઃ સર્વત વિરાજતે તો કિંતુઃ, પુરાકાલે હનુમતા કિમ લંઘિતમ તો સમુદ્રઃ, વિશ્વ ભેષજઃ કહ અસ્તિ તો હસ્તઃ, વલ્લી વૃક્ષમ ખાલી જગ્યા કચ્છતિ સર્વતઃ, કહ દ્વિજઃ ઉચ્યતે તો દાંતઃ। એના નીચે સંસ્કૃત પ્રશ્નો છે। આહાર પરિણામાત કિમ કિમ જાયતે તો સ્નેહ વૃદ્ધિ ચ જાયતે, લેખકાય કીદૃશમ ભોજનમ નિષિદ્ધમસ્તિ તો ગરિષ્ઠ પદાર્થનામ। વિભાગ બી તમે જોઈ શકો છો શ્લોકોના અન્વય। ઉપર મેં જેમ મિત્રો કહ્યું કે 11મો પાઠ 12મો પાઠ તૈયાર કરી દેજો। અહીંયા તમે જોઈ શકો છો 11મા પાઠમાંથી જ અને 12મા પાઠમાંથી જ અનુવાદ પૂછાયેલું છે। તો ફરીથી કહું છું, એ બે પાઠ સંપૂર્ણ સારી રીતે તૈયાર કરી દેજો। જો એમાંથી અનુવાદનો ફકરો લેવામાં આવશે તો તમે સારી રીતે લખી શકશો। નીચે બી તમે જોઈ શકો છો કે જે પહેલો ફકરો છે એ પહેલા પાઠમાંથી લેવામાં આવ્યો છે, એના સિવાય ત્રીજા પાઠમાંથી લેવામાં આવ્યો છે। ઓકે, તો એ તમારે બંને પહેલો અને ત્રીજો પાઠ સંપૂર્ણ તૈયાર કરી દેવાનો છે। શ્લોકોના અર્થ વિસ્તાર તમે જોઈ શકો છો। ચોથો પાઠ અહીંયા પણ ચોથા પાઠમાંથી લેવામાં આવ્યું હતું। ઓકે, તો મેં પહેલાં જ કહ્યું કે ચોથા પાઠનું અનુવાદ તમને આવડવું જોઈએ। કોઈ પણ શ્લોક ચોથા પાઠનો મૂકે તો તમારે એનું અનુવાદ આવડતું હશે તો તમે અર્થ વિસ્તાર સારી રીતે લખી શકશો। બાકી પહેલા પાઠમાંથી જે એક લેવામાં શ્લોક આવ્યો છે, ઓકે, સંપૂર્ણ તો તમે બધા પાઠ તૈયાર કરી શકો છો, સારું છે, પરંતુ બહુ ટફ હોય છે તો તમે આ ચોથો પાઠ તૈયાર કરી શકો છો। જો પૂછાઈ જાય તો તમારા નસીબ, બાકી પછી તમારી મહેનત। ઓકે, આઈએમપી તરીકે તમે આ જ રીતે ઉપયોગ કરી શકો છો પેપરનો કે કયા પાઠમાંથી પૂછાણું છે એ પાઠ તમે સંપૂર્ણ તૈયાર કરી શકો છો। વિભાગ સી અહીંયા જોઈ શકો છો સમીક્ષાત્મક નોંધ। વર્ષા વર્ણનમના આધારે વર્ષા ઋતુનું વર્ણન પાઠ નંબર 3 આવશે। ધર્મના 10 લક્ષણ પાઠ નંબર 4માં, ગાય તરીકે ભૂતલ પાઠ નંબર 11, ભીમસેન ભીમનું પાત્ર પાઠ નંબર 13, વિવરણાત્મકનું કિંતુ કુંતઃ તો પાઠ નંબર 12, અજાતશત્રુ પાઠ નંબર 13, અભયમ પહેલા પાઠમાંથી અને ખધોત પાઠ નંબર 3 આવા પણ શબ્દો મૂકશે પરીક્ષામાં, માથું ખંગવાળતા હશો કે આ શું પૂછ્યું, પરંતુ પાઠ નંબર 3માં ખધોત શબ્દ આપેલો છે। ગુજરાતી ભાષાના પ્રશ્નો ગુજરાતીમાં વૃક્ષ જુએ છે એ કેવી રીતે કહી શકો પાઠ નંબર 2, ધાન્યથી ભરેલા ખેતરો જોઈને કોણ સંતાપ પામે છે અને શા માટે પાઠ નંબર 3, લેખક કિંતુ શબ્દને કુટિલ શા માટે કહે છે પાઠ નંબર 12, રાજા કેવો હોવો જોઈએ પાઠ નંબર 11માંથી તમને મળી રહેશે। શ્લોક પૂર્તિ પહેલા પાઠમાંથી આમાં પૂછવામાં આવી છે, સમાનનો મંત્રથી શરૂ કરી જુહોમી સુધીની। વિભાગ ડી તમે અહીંયા જોઈ શકો છો સસંદર્ભ આમાં પૂછાયેલી છે। અહો ધાર્ષ્ટ્યમ વાનરસ્ય પાઠ નંબર 13માંથી આવશે। એના સિવાય પાઠ નંબર 14માંથી લેવામાં આવી છે। વૃક્ષ હિનમવાળું જે છે બીજા પાઠમાંથી લેવામાં આવ્યું છે અને ત્રીજા પાઠમાંથી માર્ગવાળું લેવામાં આવ્યું છે। તો આ પાઠમાં આ જે પેપર છે આમાં સંદર્ભ પૂછાયેલી છે, ઉપરલામાં આઈ થિંક નહોતી, તો તમારે નક્કી કરી લેવાનું છે તમારા શિક્ષક પાસેથી, શાળામાંથી કે આ વખતે શું આવવાનું છે। ઓકે, બ્લુપ્રિન્ટ ઉપર ધ્યાન ન આપતા। સંસ્કૃતનો ફકરો આપેલો છે જેના જવાબ તમે અહીંયા ટીક કરેલા જોઈ શકો છો। આ છે જે 22મો પ્રશ્ન અને આ 23મા પ્રશ્નનો જવાબ। નીચે પછી જોડકું બી પૂછાયેલું છે, અષ્ટો માસાન નિપિતમ, જેમાં બીજો જવાબ આવશે યદ ભૂમ્યા જલમયમ વસુ, અને નાભ્યસ્ય માનઃ શ્રુતયો, જે ત્રીજું આવશે ધ્વજઃ કાલ હતા ઇવ। વિભાગ ઈ તમે જોઈ શકો છો ઋગ્વેદ પૂછાણો છે, ઉરુભંગ પૂછાણું છે। ઓકે, પછી બે પ્રશ્નો પૂછાના છે કે વિશ્વનો પ્રાચીનતમ ગ્રંથ ઋગ્વેદ, યજુર્વેદની 2 સંહિતાના નામ શુક્લ અને કૃષ્ણ, સિંહાવલોકન ન્યાય સમજાવવાનો છે, છંદ અલંકાર ઉત્પ્રેક્ષા અને મંદાક્રાંતા તમારે અહીંયા પૂછેલા છે। અને આની સાથે સંસ્કૃતનું આઈએમપી પેપરો, આપણે બંને પેપરો જે છે સોલ્યુશન પૂરા થાય છે। બહુ મદદ આ પેપરની મળશે, તમારે સારી રીતે ઉપયોગ કરવાનો છે। જે પાઠમાંથી જે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે એ પાઠ ખાસ ધ્યાનમાં લેવાનો છે અને સંપૂર્ણ તૈયાર કરી દેવાનો છે જો વધુમાં વધુ માર્ક્સ લાવવા ઈચ્છતા હો તો। આની સાથે આપણે આઈએમપી જે છે સંસ્કૃત માટેના આઈએમપી પહેલેથી આપેલા છે ચેનલ ઉપર, જોઈ લેજો। ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા નફ્ફડ મિત્રોને વિડીયો શેર કરી દેજો જે તૈયારી નથી કરી રહ્યા, તો એમને થોડી મદદ મળી જશે અને એવો પણ દરિયા પાર કરી જશે। મળીશું નવા વિડીયોમાં, ત્યાર સુધી ગુડ બાય।